હવે અમૃતનો છોકરો અને સંચેરિયાની સોડી કલ્યાણી. હવે જે કોઈ હવેલી હતી કે જે હતું પણ આ બધા દાદા આ ગામ પેઢીવાળાને દાદા આપીને બે બંધાયેલા હે. અને જે નાના હોની કરવા જાય એના પર 5,37,000ની માંડ હતી. પણ બે ભાઈ આ દાડિયા પેઢીવાળાની વાતોમાં બે બંધી દીધેલા અને બે આ હોકારા ભણી દીધા છે. પછી આજ પછી કંઈ પણ જાતનો આ ના કરે કે કંઈ પણ હવની રીતે હવના કોમડે હવ રોરી ગયા ત્યારે છોકરા પોપવાની વાત છે. પછી બધા કાંઈક ખારા પાટના ભાવમાં કહે કે હવેલી, તો હવેલીનું જે આ પેઢી લાવ્યું હોય એ અમે પાલ્યો અમૃત વેરસી પાલ્યા. હા બંને પણ પેલા પૂરું વાત સાંભળી લે ને. હા પણ ઈ જ આવે હા બંને તો લઈ ગયા હે તો એ માટેનું પીરિયાનું નોક જે કંઈ પેઢી કે એ અમૃત પાલ્યો કબૂલ મંજૂર કરે. કબૂલ હે ને ભાઈ તને? હે બસ 1 થી 10 લાખ રૂપિયા લાવે તો તારે કબૂલ હે આ પેઢી. પછી તારા માટે ભાઈ હવા લાવે બરોબર કબૂલ હે ને જીવન? તો ભાઈ હવે આ મંડાણ માંડ્યું હે. હા બ્રો ભાઈ પેલું લખાણ હે હંચે હરિયાનું કે આજ રોજ લખી આપનાર જીવણભાઈ ભીખાભાઈ હંચે હરિયા, દેવાભાઈ ભીખાભાઈ, તલાભાઈ ભીખાભાઈ, દિનેશભાઈ ભીખાભાઈ અને દશરથભાઈ ભીખાભાઈ હંચેરિયા અને કૈલાસબેન તલાભાઈ અમો બધા રાજી ખુશી વિના દબાણ વિના કેફ અમારા પૂરા હોશો હવાસ અક્કલ હોશિયારીથી આ દસાડા પેઢીને લખી આપીએ છીએ કે અમૃતભાઈ વેરસીભાઈ પાલિયા સામે જે અમારી દીકરી નામે કૈલાસબેનનો મહેશભાઈ અમૃતભાઈ પાલિયા સાથે સવેલી ગઈ હતી તે દસાડા પેઢી અને નાથ પંચ મુજબ આ ઝઘડો પાર પાડી દીધેલ છે. તમારે હા ભરવાનું હોય, તમારે હા ભરવાનું, અમૃતને નહીં હા ભરવાનું હોય. પાર પાડી દીધેલ છે. અને હવે કોઈ પણ જાતનો વખો વ્યાપાર અમારો હંચેરિયા સામે પાલિયા સામે રહ્યો નથી. સંચેરિયાનો વખો કોઈ પાલિયા સામે રહ્યો નથી. તે અમે ઉપરના નામ મુજબ એટલે તમારા 5 ભાઈના નામ ને તારી બોન એ અમે કબૂલ મંજૂર કરી છે. આ ઝઘડો મટ્યા બાદ હવે અમે કોઈ પણ જાતનું પાલિયા કે દસાડા પેઢી સામે કે દસાડાનું 52 એટલે કે હંચેરિયા સામે સરકારી દરબારી વખો વેપાર કરવા જાય તો 1,37,000ની માંડ અમને લાગે. આ તમને હો ભાઈ બરોબર 36,000ની અમને લાગે. ભીખા ધૂડાના દીકરા 5 દીકરા અને એ બેન ઉપરના નામ મુજબ તે પણ અમે કબૂલ મંજૂર કરી છે. આ દીકરી નામે કૈલાસબેનની તમામ જવાબદારી તમારા 5 ભાઈઓની હે ભીખા ડોહાના છોકરાની તે પણ અમે કબૂલ મંજૂર કરી છે. જે પાલિયાના દીકરી અને દીકરો તે પણ હતો તે દસાડિયા પેઢી નાથ પંચ મુજબ સોંપી દીધેલ છે રાજી ખુશીથી બરોબર. અને જે કૈલાસબેન રાજી ખુશીથી મેં મારા બંને બાળકો અમૃત વેરસી પાલિયાને સોંપેલ છે બરોબર. આમાં કોઈ પણ જાતનું સરકારી દરબારી હું કરવા જાઉં તો નાતની ગુનેગાર ગણો. આ હંચેરિયાનું લખાણ આ એમને બધા ભાઈની સહી હોય. કંઈ આમાં વધારે ઓછું હોય તમે કઈ હકો હો. પછી હવે તમારું ભાઈ આજ રોજ લખી આપનાર અમૃતભાઈ વેરસીભાઈ પાલિયા કે હું રાજી ખુશીથી વિના દબાણ વિના કેપ મારી એકલ હોશિયારીથી દસાડા પેઢી નાથ પંચને લખી આપું છું કે જે મારા દીકરા નામે મહેશભાઈ અમૃતભાઈ હાલ અત્યારે સ્વર્ગવાસ છે તેના ઘરમાં નામે કૈલાસબેન સંકેશ્વરની કન્યા હતી અને નાથ પંચ મુજબ દસાડા પેઢીના હાથે 10-10 રૂપિયા આપી બંધાયેલ હતા. જે કંઈ નિર્ણય દસાડા પેઢી આપે તે અમને નાથ પંચ મુજબ કબૂલ હતા ને બરોબર. આ કન્યા ઉપર મારો કોઈ પણ જાતનો પાલિયાનો વખો વેપાર રહ્યો નથી. કોઈ પણ જાતનો ફરીથી સંકેશ્વરિયા નામે ભીખાભાઈ ધોળાભાઈના વસ્તાર કે તેમના 52 સામે ઉઘરાવા જાવ તો 1,37,000ની માંડ નહીં લાગે બરોબર. મને લાગે તે પણ મને કબૂલ મંજૂર છે. આ કન્યા ગમે ત્યાં ફરે ગમે જાય તો કોઈ રોકટોક પાલિયાથી કરાય નહીં. આજથી આ તમામના છૂટા છેડા કરેલ છે. અને મારો વસ્તાર મને મળી ગયેલ છે. કોઈ પણ મારું સંકેશ્વરિયાનો વ્યવહાર રહ્યો નથી. જે કંઈ સવેલી દાવો હતો તે પણ પીડિયાનું નોક જે કંઈ પેઢીએ કીધું એ મેં આપી દીધું છે બરોબર. ઈજા
અને કોઈ પણ જાતનો વખો વેપાર હવે મારો રહ્યો નથી. આમાં તારી સહી અને તારા છોકરાની સહી. લો ભાઈ, આમાં કઈ બીજું આડું અવરું હોય તો મને કઈ શકો તમે. હવે આમે જો છોકરાની બે લખ્યું છે, છોકરીની જાણ હવે એ છોકરાનું અમે તમારે પહેલા પૂછ્યું, જો કે આમાં દેવીની વાત છે ભાઈ, કોકની પારકી દેવીનું ધન ના ખપે તો એ સોડી એવું કે હે. આ પણ એ સોડી દઈ દેજો નહીં, હાબરો ને ભાઈ દઈ દેજો નહીં. હાબરો ને ગાંડા મામા કાગળિયા બધું દઈ દેજો. અમારા કાગળિયા આ લઈને કાગળ એ તો આપી દેશે બધું. એ કઈ અમારા કાગળિયા બાગળિયા છે, પછી એક આ છોકરાના નામ ને આધાર કાર્ડ ને બધું જે હોય બધું મળી જાય. તમે આપણે કોઈ વખત નથી કરવાના કે વેપાર કરવાના આવતા. બરાબર. ભાઈ ઓલા કાગડિયા મંગાવો મામા. એ બધા હવે કાગરિયા અમને આઈ લાઈ. આ ગણાય તો કાગડિયા ગણાય દો એટલે પછી કાલોલી ના થાય. જો ભાઈ આલે ગણી લે, આમાં જે વસ્તુ હોય એ આ તારા કાગરિયા જો, બરોબર. જે પણ હોય જોઈ લો ચાલો તમે. ભાઈ, આને ઝેરોસ કરી અને આ તું દઈ દેજે, પકડ. ઝેરોસ કરીને દેજે બેનો. આધાર કાર્ડ આવી ગયો, નિશાનનું આવી ગયું, પછી ઓલા તમે જે પોસ્ટમોર્ટમના કાગડિયા કહેતા હતા એ આવી ગયા. દેવીના ધો ગાલ્યા એટલે તારું કશું ના રાખી શકે. એ જીવણ જાવનો છોકરો લાય. જાઓ તો જાઓ હાલો. એ મામા ચર્ચા કરી લીજો તમે કે છોકરા વરીને હવે તમને સોંપે છે. હા, દેવો તો રો ભાઈ, તમને દે. જો ભાઈ આ છોકરો આ અમૃતભાઈ વેરસીભાઈ પાલિયાને આ સોંપી દીધો હે. હવે તમામ જવાબદારી હવોના ઘરે હવ હે, બરોબર. જાઓ લઈ લો, જાઓ. બધાને